હાલો ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો નેટવર્ક ઇસ્યુના કારણે એમ થયું નથી, તો આપણે રેકોર્ડેડ કરી અને મોકલી દઈએ છીએ, તો તમને આરામથી મળી રહે એટલા માટે। તો આ શ્લોક આપણે આપેલા એમપી માંથી જતો શ્વેતાભ પદ્માસન રાજમાનમ સફેદ કમળ ઉપર વિરાજમાન દિવ્ય પ્રકાશવાળા જ્ઞાનના ગુણના પ્રવાહ સરસ્વતી અને સરસ્વતી નદી રૂપ એવા દેવી સરસ્વતીને હું છાત્ર પ્રણામ કરું છું। છાત્ર હંમેશા પ્રણામ કરે છે, હું છાત્ર હંમેશા પ્રણામ કરું છું। હિતાહારા મિતાહારા બેઠે બેઠો આઈએમપી આપ્યો તો એમાંથી જ છે। એના પછી મહત ભેષજમ કિમસ્તી, મોટી ઔષધિ શું છે? તો કે તપસા સંયુક્તમ વિદ્યા, તપથી યુક્ત વિદ્યા, બરોબર, વિદ્યા, તપથી યુક્ત વિદ્યા। અને શત્રુઓને અવગણી અને સિદ્ધિ કોણ મેળવે? તો કે નિસ્પૃહા મુનયઃ, નિસ્પૃહા મુનયઃ, મુનિ લોકો શત્રુઓને અવગણી અને સિદ્ધિ મેળવતા હોય છે। એના પછી આ જો મેધાને ગુરુ બેઠે બેઠું આપણે આપ્યું હતું એ જ આવ્યું। એના પછી સર્વમ પરવસમ, 4 શ્લોક આપ્યા હતા, એમાંથી જ 2 બેઠે બેઠા છે। એના પછી જો નકામું અનાજ કોણ મેળવે? અપ્રચેતા, અક્ષય ધન કેનાથી મળે? આચારથી। કેવી સ્વચ્છતા? સ્વાભાવિકી। વૈનતે એટલે કોણ? ગરુડ। લક્ષ્મીપતિ નિશાની શું છે? કારમુક એટલે કે બાણ। એના પછી ધાતુનું મૂલ્ય 20મા પાઠમાંથી છે। વાઘ બોયલો બેઠે બેઠો પેરેગ્રાફ જે આપણે આપ્યો તો એ, અને 11મા પાઠનો હાવ હેલો પેરેગ્રાફ કે ઉપનિષદમાં સંવાદ રૂપે મસ્ત મજાના ઉપદેશો શોભે છે, બરોબર, એ હતું। એના પછી જોઈએ છીએ કે પર્યાકુલ હૃદય કતિ વર્ષાણી ઉક્તાની? 14 વર્ષાણી ઉક્તાની। કેટલા વર્ષ બોલ્યા હતા ગભરાયેલા હૃદયવાળા? 14 વર્ષ। મૂળિયાઓની કઈ ગતિ હતી? અધોગતિ હતી। મૂળિયાઓની ગતિ અધોગતિ હી આસિત, અધોગતિ હતી મૂળિયાની, બરોબર। એના પછી યજ્ઞોપવિત અને સુમંત્ર આ બે ઉપર વિવરણાત્મક લખવાની હતી। યજ્ઞોપવિત એટલે કે જનોય અને સુમંત્ર એટલે કે જે ભરત જેમને રામના સમાચાર લેવા મોકલે છે એ। એના પછી જોઉં વિવાહ સંસ્કારમાં કેટલી પ્રદક્ષિણા હોય છે? ચતસ્રઃ 4। ચેટનું નામ શું હતું? કુંભિલક। પુસ્તક નિશબ્દ હોવા છતાંય કેવું બોલે છે? સુસ્પષ્ટમ, બરોબર, સત સ્પષ્ટમ અથવા સુસ્પષ્ટમ, એ જવાબ આવશે। એના પછી ચક્ષુરાગ ક્યાં હતો? આપણે કીધું હતું ગોપી કોકિલાના આંખ લાલ હતી, ચક્ષુરાગ કોકિલેશું। ગ્રંથ કેમ નામ પડ્યું હતું? કે ગ્રંથનાથ। મહર્ષિ દયાનંદનું પહેલા નામ શું હતું? મૂળશંકર નામ હતું। કિષ્કિંધા કેનું નિવાસસ્થાન હતું? વનવાસીઓનું નિવાસસ્થાન હતું। એના પછી દિશાની સમાનતા એટલે શું? તો કે વિચારની સમાનતા। બેઠે બેઠે એમસીક્યુ છે। આશ્ચર્યચકિત રાજા કીદૃશઃ નૃપઃ? તો કે આશ્ચર્યચકિત નૃપઃ, પહેલાનો જવાબ। એના પછી વણિકે પ્રથમ પુત્રીનું કેટલું મૂલ્ય કીધું? પ્રથમ પુત્રીનું મૂલ્ય કીધું તું રૂપ્યક માત્રમ। કેટલું? રૂપ્યક માત્રમ, આ જવાબ આવે। પેલીના કાનમાં નાખવામાં આવેલી સળી ક્યાં ગઈ? તો કે પ્રથમાયા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા, દ્વિતીય કર્ણાત બહિર્નિર્ગચ્છતિ, ત્રીજો જવાબ થઈ ગયો। કેવા માણસનું મૂલ્ય 1 રૂપિયા જેવું હોય છે? તો કે જે હિતકારી સાંભળે એનું, બરોબર। તો આ 4 પ્રશ્ન થઈ ગયા તમારા। એના પછી જોઈએ છીએ આગળ સમીક્ષાત્મક નોંધ લખો। દ્રૌપદીનો ઉપાલમ ને વિવાહ સંસ્કાર બે બેઠા બેઠા આવ્યા છે, બે બેઠે બેઠા પ્રશ્નો આવ્યા છે। પુસ્તકના અલગ અલગ મત, વિદ્યાર્થી કોક પુસ્તકને અમૂલ્ય રત્નની જેમ ગણે, કોક આડવડું ગણે, બરોબર, એના વિશે લખવાનું હતું। આ એ બેઠે બેઠી 3 ચારે તરફથી એનો સાર ગ્રહણ કરવો જોઈએ। જે વારંવાર લાડકોટ બાદ જમે છે, હાથીભાઈની વાત હતી, અને સદભાગી આપ મહાશયા નિરપરાધી છો, આ આપણે જોવાનું હતું। એના પછી જોઈએ છીએ આમાં પ્રાચીન મુદ્રા કઈ? આવું કોણ બોલ્યું હતું? શિષ્ય। અરે દાસીના પુત્ર ગ્રીષ્મમાં વિદૂષક। સ્વસ્તિ ભવતે, તમારું કલ્યાણ થાવ, પુરોહિત। અને તે વિશેષ ક્રિયા કઈ છે? યજમાન। ઓકે, તો આવી રીતે કંઈક હતું। એના પછી આગળ વધીએ છીએ। ફકરો વાંચીને જવાબ લખવાનો હતો। વ્યય કૃતે કાની ન્યૂનાની ભવંતી, વ્યય કરવાથી શું ઘટે છે? ધનાની। પહેલાનો જવાબ શું આવે? ધનાની। કિંતુ વ્યય કૃતે કિમ વર્ધતે એવ? તો કે વિદ્યા ધનમ, બીજાનો જવાબ શું આવશે? વિદ્યા ધનમ, આ લખ્યો જ ચાલે। કયા એવ માનવસ્ય સમ્માનમ ભવતી? વિદ્યયા, વિદ્યાથી જ માનવનું સન્માન થાય છે, ત્રીજો। અને સર્વેષામ કર્તવ્યમ કિમ અસ્તિ? તો કે આ ચોથો, સર્વેષામ કર્તવ્યમ અસ્તિ યત્તે પરિશ્રમેણ વિદ્યામ પઠેયુ। તો આ 4 પ્રશ્ન આવી રીતે આવે। એના પછી એકલો ખાનાર શું કહે છે, શા માટે? એકલો ખાનાર પાપ ખાય છે, કેમ કે મિત્ર અને અર્યમાનું પોષણ નથી કરતો। એના પછી પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત થાય છે? પ્રિય બને। એના પછી દયાનંદે સંન્યાસની દીક્ષા કોની પાસે લીધી હતી, ક્યાં લીધી હતી? તો કે ગુરુ પૂર્ણાનંદ પાસે, ગુરુ પૂર્ણાનંદ પાસે ચાણોદમાં નર્મદા કિનારે લીધી હતી,
ચાણોદ નર્મદા કિનારે. ઓકે, એના પછી રામાનુરાગના કેટલા અર્થ થાય? બે. એક તો રામ પ્રત્યે અનુરાગ, એક રામા એટલે કે સુંદર સ્ત્રી પ્રત્યે. આ બંને પ્રત્યે શું? તો કે પ્રેમ, અનુરાગ. રામાનુરાગના બે અર્થ થાય. એના પછી નેક્સ્ટ વધીએ છીએ આગળ. ચાલો, આ થઈ ગયા, આ ચારે ચાર થઈ ગયા, 1 2 3 4. ઓકે, એના પછી અર્થ વિસ્તાર કરો. બેઠે બેઠા બે, જે 5 આપ્યા તે 5 માંથી જ બે છે. આમાં સૈનિક વિશે લખવાનું હતું, જેના પ્રાણ, જ્ઞાન અને બળ દેશ માટે છે અને જે રાષ્ટ્રની રક્ષામાં લાગેલા છે તેને મારું રૂપ જાણવું. એના પછી આ જે નવા નવા આવિષ્કાર કરીને દુઃખને દૂર કરે છે અને વૈજ્ઞાનિક વિશે લખવાનું હતું, બે બેઠે બેઠા. એ 5 માંથી જ છે અર્થ વિસ્તાર. એના પછી તનું નામ હરિષ્ટિમ દેહી, ધન્યાનામ ઉત્તમમ શ્રુતમ, અધ્વનિ અધ્વનિ તરવઃ, માર્ગે માર્ગે વૃક્ષો હોય છે. એના પછી મનઃ શીઘ્ર તરમ વાયો, ચિંતા બહુતરી તૃણાત. એના પછી ન ઉત્સર્પેત ન શુષ્યેત, સરિદ્ભિ ઇવ સાગરઃ, અહમ ઇવ વિના ભેદમ હિતમ અષ્ટૌ પ્રકુર્વતે, યથા કાષ્ઠ મયો હસ્તિ, યશ્ચ ચર્મ મયો મૃગ. તો આ 4 લખવાના હતા ભાઈ. એના પછી રામાયણ કીધું હતું, હિતોપદેશ કીધું હતું, મૃચ્છકટિકામાં કીધું હતું. બરોબર, તો આ ત્રણેયમાંથી આવ્યા છે. ન્યાય સમજાવો, રજ્જુ સર્પ ને અગ્નિ શિખા, આ બે ન્યાય સમજાવવાના હતા. સાપને દોયડું અને અગ્નિની શિખા ઉપર જાય. એના પછી જે વિષયમાં માણસને ખતમ કરવાની શક્તિ છે એ જ માણસને બચાવ લેવાની શક્તિ પણ છે. જે નુકસાન કરે એ જ બચાવી શકે. કંટક વિદ્ધ ન્યાય. કોણ કે? કંટક. એના પછી જ્યાં પાત્રતા જ ન હોય, ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો એનું કઈ મહત્વ રહેતું નથી. આવું ઉષરવૃષ્ટિ ન્યાય કહેતો હતો. ગુણાયંતે દોષા રસે રુદ્રેશ્ચિન્ના, યમન સબલાગ શિખરિણી, જતો તુ વંશસ્થ મુદીરિતમ જરૌ. વંશસ્થ આવે, વિરોધ ન હોય છતાંય વિરોધ દેખાડે ને વિરોધ અલંકાર કહેવાય. એના પછી કેશવને પડેલા જોઈને આમાં શ્લેષ અલંકાર છે. આચાર્ય કાશ્યપના પ્રસિદ્ધ ગ્રંથનું નામ હતું કાશ્યપ સંહિતા. દેવતાઓના વૈદ્ય કોણ હતા? અશ્વિની કુમાર હતા. દેવતાના વૈદ્ય કોણ હતા? અશ્વિની કુમાર. ઓકે, આગળ વધીએ. જ્યોતિષને શાનું અંગ માનવામાં આવે છે? જ્યોતિષને વેદનું અંગ માનવામાં આવે છે. બૃહદ સંહિતા ગ્રંથના રચયિતા કોણ હતા? વરાહ મિહિર. તો આવો મસ્ત મજાનો પેપર હતું. બહુ સારું ગયું હશે એવી આશા રાખું છું. તો કેવું પેપર ગયું કમેન્ટ કરી દેજો. મળતે હે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.